મિત્રો આ ઓવરલોક મશીન છે। હવે ઘણા લોકો મને પૂછતા હોય છે કે સંદીપભાઈ ઓવરલોક મશીન આપણે કટર વગર ચલાવીએ કે કટરની સાથે? હવે એ તમારી ઉપર ડિપેન્ડ છે। જો કટરની સાથે ચલાવશો તો સિલાઈ તો સારી મળશે, પણ તમને ફિનિશિંગ એ મળશે, કપડું સરસ કપાશે અને ફિનિશિંગ સારું મળશે। હવે એ તો વાત થઈ। તો હવે વાત કરીએ કે ઓવરલોક મશીન માટે સારી કટર કઈ? જો 3 પ્રકારની કટર આવતી હોય છે, હું તમને કહી દઉં। એક નોર્મલ કટર છે, એક મીડિયમ રેન્જની અને એક સારી કટર। આ ત્રણેય કટર વિશે માહિતી આપી દઉં। જો તમે ઘરે કામ કરતા હો, ટેલરનું કામ કરતા હો, દુકાને ગમે તે બહુ લિમિટેડ કામ રહેતું હોય, ઘરે કામ કરતા હોય, દિવસના 4-5 પેન્ટ કે શર્ટ કે બ્લાઉઝનું કામ કરતા હોય, બહુ લિમિટેડ કામ હોય તો તમારે આ કટર ચાલી જાય। જો આ બહુ મીડિયમ રેન્જની કટર છે। આ કટર તમને કહો પ્રાઇસ એ કહી દઉં તો 40-50 રૂપિયામાં તમને પડે આ કટર। આ એક મીડિયમ રેન્જની છે, લિમિટેડ કામ હોય તો તમારે ચાલે। હવે વાત કરીએ આ કટરની। જો આ કટર થોડી સારી ક્વોલિટીની છે। આ બંનેમાં હું તમને કહી દઉં, જુઓ ક્વોલિટી વાઇઝ આ કટર જુઓ, આનો શેપ જુઓ અને આનો શેપ જુઓ, એકદમ પ્રોપર શેપમાં છે। જો આ કટર અને આ કટર, તો આટલો ફરક પડતો હોય એક સારી કટરમાં। હવે આ જે કટર છે એક બહુ સ્ટાન્ડર્ડ ક્વોલિટીની કટર છે, બરાબર। તમારું કામ વધારે રહેતું હોય, પેન્ટ શર્ટ કે જે પણ તમે કામ કરતા, દિવસના સમજો પેન્ટ શર્ટનું દરજીનું કામ કરો છો, દિવસના 10 થી 15 કે 20 પેન્ટ શર્ટને ઓવરલોક કરવું છે, કે ડ્રેસનું કામ કરો છો 15-20 ડ્રેસ, ઇન શોર્ટ તમારે થોડું ઘણું વધારે કામ રહેતું હોય તો તમે આ કટર યુઝ કરી શકો છો। જુઓ આની ઉપર નંબર પણ લખેલો છે, આ કટરના પાર્ટ નંબર કહેવાય। જુઓ આ 42-305, 42-309 આ પાર્ટ નંબર હોય છે। પાર્ટ નંબર જેની ઉપર લખેલા સ્ટાન્ડર્ડ વસ્તુ હોય। આ તમે માર્કેટમાં લેવા જાઓ તો હું તમને એપ્રોક્સિમેટ પ્રાઇસ કહું, એપ્રોક્સિમેટલી આનો ભાવ કહું, આ 80 થી 100 રૂપિયા તમે ગણો, એપ્રોક્સિમેટ કહું, એનાથી ઉપર હોય એનાથી ઓછો પણ ભાવ હોય। એટલે એક મીડિયમ રેન્જની સારી કટર છે। અમારે ત્યાં જનરલી કસ્ટમર આ કટર લગાવવાનું વધારે પ્રિફર કરતા હોય છે। હવે વાત કરીએ, આ બધી કટરનો બાપ કહેવાય, આ સારામાં સારી કટર કે આને ડાયમંડ કટર કહેવાય। આ કટર જે છે ને 4 અને 5 દોરાના જે ઓટો ઓઇલ મશીન આવે ને એમાં યુઝ થાય। ઓટો ઓઇલ મશીન એટલે તો એકદમ સ્મૂથ, મશીનનું કામ એકદમ સ્મૂથ હોય, સ્પીડમાં હોય અને સારું તમને કામ આપે। એ ઓટો ઓઇલ મશીન એ તમને મોંઘા પણ મળે। એ મશીનની પ્રાઇસ થોડી ઊંચી હોય છે, 15-20 હજાર કે એની ઉપર હોય છે। તો આ કટર તમે આ નોર્મલ જે ઓવરલોક મશીન છે, સાદા ઓવરલોક મશીન, એમાં પણ સેટ કરી શકો છો। આ ડાયમંડ કટર કહેવાય। આ ઉપરની કટર આવે, નીચેની કટર તો આમાંથી તમે ગમે તે લગાવી શકો, આ લગાવો કે આ લગાવો, કોઈ પણ લગાવી શકો છો। એટલે જો તમારે ખૂબ સારું કામ રહેતું હોય, કાં તો તમે પૈસા ખર્ચી શકતા હોય અને લાંબો ટાઈમ સુધી મશીનની કટર કાપે એવું કરવા માંગતા હોય, કે પછી તમે તમારા સિલાઈમાં ઓવરલોક મશીનમાં પડદાનું કાપડ કે જીન્સનું કાપડ બહુ જાડું કાપડ આવતું હોય, કે પછી પેલા ચિકનના કાપડ આવતા હોય છે, આ બધા કાપડ તમે કામ કરતા હોય, કે પછી બ્લાઉઝનું કાપડ હોય એમાં તમારે જાડું અસ્તર આવતું હોય, કોઈ પણ એવા કાપડ જે જાડા હોય એનું તમે કામ કરતા હોય તો અચૂક તમારે આ કટર લગાવડાવવી જોઈએ। આ ડાયમંડ કટર કહેવાય। આ બે કટરો છે એ તમારે ખરાબ થઈ જાય ને બુઠ્ઠી થઈ જાય તો આ બે કટરો તમે ઘસી શકો। આ ડાયમંડ કટર એવી આવે છે જેને ઘસવાની ના હોય, એને ઘસવા માટે પણ આ ટાઈપનું એમની મશીન મળતું હોય છે। જો આ મશીન છે આનાથી આપણે કટર ઘસી શકીએ, એ તમને બીજા વિડીયોમાં ડિટેલમાં કહીશ। હવે આ કટર બગડે એટલે જનરલી આને ઘસવાની ના હોય, આને ફેંકી દેવાની હોય। અમારે ત્યાં ઘણા ગ્રાહકો કટર નખાવે તો 2-3 વર્ષ સુધી આ કટર ચાલતી હોય છે। અને કટર બુઠ્ઠી થઈ જાય તો તમારે ખાલી નીચેની કટર ઘસાવાની હોય, ઉપરની કટર તો તમારે ખોલવાની પણ ના હોય, એમ જ રહેવા દેવાની હોય। તો આ વિડીયો બનાવવાનો મારો મેઇન હેતુ એ હતો કે અલગ અલગ રેન્જની કટરો મળતી હોય છે। હવે આ કટરની પ્રાઇસ તમને કહું તો 150 રૂપિયા, 150, 200 અલગ અલગ પ્રાઇસ બધા લેતા હોય। આથી મેં તમને એપ્રોક્સિમેટ આની પ્રાઇસ કહી દીધી। તો અલગ અલગ રેન્જની આ કટરો છે। તમારે વધારે કામ રહેતું હોય, ઘણા લોકો છે ને ઘરે કામ લાવતા હોય છે ઓવરલોક કરવાની, ડ્રેસ ઓવરલોક કરવાનું કામ લાવતા હોય, 500-1000 ડ્રેસ રોજના ઓવરલોક કરવા માટે લાવતા હોય છે, તો તમારે આ જ કટર નખાવાની, તો વારે વારે તમારે કટર બુઠ્ઠી થઈ જાય અને બદલાવાનો કોઈ પ્રોબ્લેમ રહેતો ના હોય। કન્ટિન્યુ કામ કરો તો આ કટર તમારી સારી રહે। તો બસ આ વિડીયોમાં મારે તમને જણાવવું હતું કે આ પ્રકારની અલગ અલગ પ્રકારની કટર આવતી હોય છે।
તો ઓવરલોક મશીન માટે તમારે જે પણ નખાવ્યું હોય તમે તમારા બજેટ પ્રમાણે નખાવી શકો છો. તો બસ મિત્રો, આ વિડીયોમાં હજુ તમને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછો, કમેન્ટમાં લખો કે ભાઈ ઇન્સ્ટાગ્રામ પર લખી શકો છો, હું તમને સોલ્યુશન આપી દઈશ. નેક્સ્ટ વિડીયો લાવવાનો છું કે ઓવરલોક મશીન કટર સાથે ચલાવવું કે કટર વગર, તમને પ્રૂફ કરી બતાવીશ. કટર વગર મશીન ચલાવી બતાવીશ અને કટરની સાથે પણ મશીન ચલાવીશ, એટલે તમને પ્રોપર આઈડિયા આવી જાય. બસ તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. આપ જોતા રહો સિરાઈ મશીન રિપેરિંગ ગુજરાતી.